પેટીએમની પેરેન્ટ કંપની 197 કમ્યુનિકેશને 1000થી વધુ લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે. તેઓ કંપનીના અલગ અલગ યુનિટ્સમાં કામ કરતા હતા. કંપનીએ પોતાના અન્ય બિઝનેસ પર ફોકસ કરવા માટે ક્રોસ કટિંગ પર ધ્યાન આપી રહી છે. છટણીનો આ તબક્કો છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહ્યો છે. કંપનીએ અત્યારે 1000થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા છે. જે કડીમાં કંપનીએ કુલ કર્મચારીના 10% લોકોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કંપનીએ પોતાના સ્પોટ ટિકિટ, કન્ઝ્યુમર્સ લેન્ડિંગ અને બાય નાઉ પે લેટરમાં પણ ફેરફાર કર્યા છે. આરબીઆઈના અનસિક્યોર લોન્સના નિર્ણયને જોતા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા સમય પહેલા કંપનીએ કહ્યું હતું કે તે હવે નાની લોન્સ આપવાનું બંધ કરી દેશે, એટલે કે હવે માત્ર મોટી લોન્સ પર જ કામ કરવામાં આવશે. પેટીએમના છટણીના નિર્ણયથી ઘણા કર્મચારીઓની ચિંતા વધી ગઈ છે. મનાઈ રહ્યું છે કે કંપની લોન સેક્શનમાંથી પણ છટણી કરી શકે છે, કારણ કે હવે લોનના નિયમોમાં ફેરબદલ થયા છે અને તેની સીધી અસર કંપનીના બિઝનેસ ઉપર પણ પડશે. હાલમાં કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. કંપનીના નિર્ણયથી તે વાત સ્પષ્ટ છે કે તે હવે નાણાં બચાવવા પર ફોકસ કરી રહી છે. રિપોર્ટ મુજબ આ કંપનીની સૌથી મોટી છટણીમાંથી એક છે. પેટીએમમાં છટણીનો અહેવાલ એવા સમયે આવ્યો છે કે જ્યારે સ્ટાર્ટઅપ કંપનીઓ સૌથી વધુ ફંડિંગ ઇસ્યુનો સામનો કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, GSTV.